વડોદરા શહેર હાઈવે નંબર 48 તરસાલી બાયપાસ ઉપર એક ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાયો। આ બંને યુવાનો બાઇક લઈને મકરપુરા તરફ જઈ રહ્યા હતા। તે સમયે આ બાઇક સવારોને અકસ્માત નડ્યો, જેમાં એકનું નામ શ્યામ યાદવ, જેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, અને અન્ય એક રાજેશ ઠાકોર, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો। આ બંને બાઇક સવાર મકરપુરા ડેપો પાસે આવેલ ઘનશ્યામનગરના રહેવાસી છે તેવું જાણવા મળ્યું હતું। ઘટના સ્થળે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આવી પહોંચ્યા હતા, સાથે જ કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી। નજરે જોનાર એક વ્યક્તિનું કહેવું છે કે બંને યુવાનોને ડમ્પર ચાલકે ટક્કર મારી હોય અને નાસી છૂટ્યો છે, કાં તો પછી આ બંને યુવાનો આ ડમ્પરની અંદર ઘૂસી ગયા હોય અને બાઇક સ્લીપ મારીને પડી ગઈ હોય। તરસાલી કપુરાઈથી તરસાલી આવવાનો માર્ગ છે, જ્યાંથી બ્રિજ ચાલુ થાય। તરસાલી બ્રિજ જ્યાં ચાલુ થાય ત્યાં આગળ એક આ ગમખર એક્સિડન્ટ થયું છે। એક ભાઈને 108માં મોકલી દીધા છે, થોડા જીવિત હતા, એક ભાઈને દવાખાને મોકલી દીધા છે 108માં, અને એક અહીંયા મૃત્યુ થઈ ગયું છે। હવે એમાં એવું હતું કે મેં લાઈવ એટલામાં એવું જોયું કે સામે જે ઝાડ દેખાય છે, પેલું ઝાડ, ત્યાં મારી રિક્ષા મૂકી હતી અને ત્યાંથી મને નજર પડી ગઈ, એટલે મેં દોડતો અહીંયા આવ્યો ત્યારે એક વ્હાઇટ કલરનું આઈસરનું ડમ્પર અહીંયા હતું અને આ લોકો એની અંદર અથડાયેલા હતા। જ્યારે આપણે અમને જોયા પણ એ લોકો અહીંયાથી ડમ્પર ચાલુ કરીને ભાગી ગયા, એમાં એક મૃત્યુ થઈ ગયું। ડમ્પર ચાલકે ટક્કર મારી છે, યા તો પછી એ લોકોએ બ્રેક મારી હતી ઓચિંતાના અને આ લોકો પાછળથી પી ગયા।